મોરબી શહેર અને આસપાસના 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા મચ્છુ 2 ડેમને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દુઃસાહસ મોરબીના હિતશત્રુ દ્વારા કરવામાં આવ્યું છે. સૌની યોજનાના મધર ડેમ એવા મચ્છુ ડેમના નર્મદા કેનાલથી પાણી છોડવામાં આવે છે અને આ પાણી મોરબીવાસીઓ તેમજ જામનગર જિલ્લાના અલગ અલગ ડેમમાં છોડવામાં આવે છે. જોકે મોરબીના મચ્છુ 2 ડેમમાં અચાનક કાળા કલરનું પ્રદૂષિત પાણી ઠલવાયા હોવાનું સામે આવ્યું છે. ડેમમાં આ પ્રકારની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ સિંચાઈ વિભાગને જાણ થતાં મોરબી સિંચાઈ એન્જિનિયર તેમજ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ પ્રદૂષિત પ્રવાહી કેવી રીતે પહોંચ્યું તે અંગે તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાની જાણ થતાં અમે અહીંયા ડેમ સાઇટ ઉપર આવી અને પ્રાથમિક તપાસ કરતાં જોતાં કાળા કલરનું કોઈ ડસ્ટિંગ હોય એવું માલુમ પડેલ છે અને આ બાબતે જીપીસીબીને પણ જાણ કરેલ છે અને એ પાણીનું સેમ્પલ કલેક્ટ કરી અને એમનું નિયમ અનુસાર ટેસ્ટિંગ કરીને ત્યારબાદ જ સાચો ખ્યાલ આવે કે કયું કેમિકલ ઠલવાયેલું છે. નર્મદાની જે મોરબી બ્રાન્ચ કેનાલ છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થાય છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગે છે કે નર્મદાને કેનાલમાં કોઈ કચરો અથવા કેમિકલ ઠાલવ્યું અને એ પાણી અહીંયા ડેમમાં જમા થયેલું એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ. અમને જેવી માહિતી મળી તેવું તરત જ અમારી ટીમ ત્યાંથી, હું પોતે જ અહીંયા પ્રાદેશિક અધિકારી છું, ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી તરીકે છું, એટલે અમે અહીંયા સર્વે માટે આવ્યા. સર્વેમાં આ ડેમના જે અપસ્ટ્રીમથી ડાઉનસ્ટ્રીમ તરફ જ્યાં બી પાણીનો ફ્લો થતો હોય, જે ડાયરેક્શનમાં પાણીનો ફ્લો છે એ બાજુમાં અમે તપાસ કરવામાં આ એક કિનારા ઉપર થોડું બ્લેક જેવું પાર્ટિકલ્સ જેવું કે ડસ્ટિંગ જેવું થોડુંક લાગ્યું, એટલે અમે એ ચેક કર્યું. તો એમ પ્રાઇમા ફેસી જોતાં એવું ધ્યાને આવે છે કે કોઈક ડોમેસ્ટિક એક્ટિવિટીના કારણે, જો કે કોઈક ડોમેસ્ટિકમાં ઘણીવાર થોડા કચરો કે કંઈક થોડોક સળગાયો હોય કે બળ્યું હોય કે એની એસ હોય, તો એ થોડીક સીપેજ થઈને ગઈ હોય ને કિનારા ઉપર થોડી જમા થઈ ગઈ હોય એવું લાગે છે. કારણ કે લાઇટર પાર્ટિકલ્સ છે ને ઉપર તળે છે અને જે હેવી પાર્ટિકલ્સ સેટલ થઈ ગયા છે, જે જોતાં કોઈ કેમિકલનો નિકાલ ડાયરેક્ટ થયો હોય એવું કોઈ કે ઔદ્યોગિક પ્રવૃત્તિથી થયું એવું પ્રાઇમા ફેસીથી જાણવા નથી મળતું. તેમ છતાં અમે પાણીનો નમૂનો લીધો છે પૃથ્થકરણ માટે, કે જેનો રિઝલ્ટ આવ્યાથી કોઈક એવી એક્ટિવિટીના લીધે અહીંયા આવ્યું હોય તો ખબર પડે ને જાણી શકાય.